બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ। હૃદયથી સ્વાગત કરું છું। આજે આ કાર્યક્રમમાં આપણે બધા એકત્ર થયા છીએ, ઉપસ્થિત થયા છીએ ત્યારે માત્ર ચોપડા વિતરણ એ જ હેતુ નથી, પણ એક શિક્ષણ ક્ષેત્રમાં એક ડગલું આગળ ભરવાનો મુખ્ય હેતુ છે। દીપ પ્રાગટ્ય તરફ પ્રયાણ કરીશ। ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે એ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે। આયોજકશ્રીઓને વિનંતી કરીશ કે મંચસ્થ મહાનુભાવોને તે તરફ દોરી જશે। આયોજકશ્રીઓ બોલો મેહુર દાદાની, મુક્તેશ્વર મહાદેવની। હવે વિધિવત આપણે કાર્યક્રમ પ્રતીક છે। હવે હું પ્રાર્થના તરફ પ્રયાણ કરીશ। કોઈ પણ કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય અને પ્રાર્થના ન હોય તો ભારતીય સંસ્કૃતિ આપણે ન કહેવાઈએ। તો હવે હું પ્રાર્થના તરફ જઈશ। પ્રાર્થના એક આત્માનો ખોરાક છે। જેમ આપણા શરીરને ખોરાક વગર નથી ચાલતું, એમ આપણા આત્માને, આપણા મનને પ્રાર્થના વગર ન ચાલે। તો હવે ગણેશ સ્તુતિ આપણી સમક્ષ રજૂ સાથે સિહોર તાલુકાના આ સમાજના કામ માટે આવેલા મહેમાનો આભાર માનું છું। એમાં પરમ પૂજ્ય મહંતશ્રી ઈશ્વરી માતા શામપરા ખોડિયાર મંદિરના માતાજી છે મહેશભાઈ। આ કાર્યક્રમને અમારા દીપાવવા માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ, નમસ્તે। માત્ર 15 દિવસના સમયગાળામાં જ 5 તારીખે 5/6/2026 રોજ અમે એક સંકલ્પ કર્યો હતો કે ભાઈ 10 દિવસમાં ચોપડા વિતરણ થઈ શકે કે નહીં। તો એ માટે અમે ટ્રસ્ટીગણ ભેગા થઈ અને એક ટેલિફોનિક ચર્ચા કરી। આ માટે કોઈ એક મિટિંગ પણ યોજી નથી, પણ બધાનો એક ધ્યેય હતો કે શિક્ષણ માટે એક સરસ મજાનું કાર્યક્રમ થઈ શકે તો ટૂંક સમયમાં થઈ શકે કે નહીં। સાથે સાથે મકાનનું રિનોવેશન કામ ચાલુ હતું એટલે થોડો ફ્રી હતો, તો સમાજ માટે થોડો વિચારવાનો સમય કાઢી અને
એક સાંજે બેઠા બેઠા વિચાર કર્યો અને આ સરસ મજાનો કાર્યક્રમ કેમ ટૂંક સમયમાં જ પૂર્ણ થાય તે માટે વોટ્સઅપમાં અમે માર્કશીટ અને આધાર કાર્ડ મંગાવી અને રાત્રે સુધી મોડે સુધી એન્ટ્રી કરી. પહેલાં એવું નક્કી કર્યું હતું 500 ચોપડા દરેકને આપી દઈએ આપણે બોલાવીને, પણ છેવાડાના ગામડાના લોકો સુધી પહોંચી શકે તે માટે એક એવી વ્યવસ્થા થાય અથવા એમને પણ અગવડતા પડે, કારણ કે સરકારશ્રીએ પણ ડીઝલ ઉપર થોડી રોક લગાવી હતી. કાશી એવા સિહોર ગામની અંદર ભગવાન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે બાબર સમાજનો કાર્યક્રમ પુસ્તક વિતરણનો ગોઠવાયો છે, ત્યારે અમારા સ્નેહી ભાઈ શ્રી મહેશભાઈ ગઢવી, જેઓ બધી જ જગ્યાએ માન સન્માનથી હાજર હોય છે અને વર્ષોથી અમારા જાણીતા છે, તેમજ મંચસ્થ બધા મહાનુભાવો, જાગૃતિબેન અને બાબર સમાજના ભાઈઓ બહેનો. મારા પૂર્વ વક્તાએ જે વાત કરી મને બહુ ગમી કે જે સમાજમાં ભગવાને જન્મ આપ્યો છે એ સમાજનું નામ છુપાવવું એ એક સારી વાત નથી. જે છે તે ભગવાનને સારું લાગ્યું, તમારા માતા પિતાને સારું લાગે તે તમને મોકલે, એ સ્કૂલમાં તમને મોકલે. તો જો તમારા માતા પિતા પોતાના 2 કે 3 સંતાનનો એવું ખ્યાલ રાખતા હોય, એવું ધ્યાન રાખતા હોય, તો જે પરમ પિતા છે, વિશ્વ પિતા છે, એને ખબર ન હોય કે આ વ્યક્તિને કયા સમાજમાં મોકલવી. ફલાણા ભાઈ છે ને એના જેવા, પણ તમે કેવા છો એ કહી દો ને. ફલાણા ભાઈ મોટું નામ હોય ને એનું નામ આપે, ફલાણા ભાઈ છે ને એના જેવા. કેવા છે આ મહેશભાઈ છે ને એવા, ગઢવી છે એમ કહી દેતા શું વાર લાગે. અને એક સમાજ તો એવો છે, નામ પણ અપાય નહીં, સાધુ તરીકે જાઉં છું, બોલું છું, બધું છે, પણ એ સમાજમાં બાવા કહેતા લાંછન લાગે છે. વિચાર કરો, આ શરીર માતા પિતાના ઘરે દરબાર પરિવારમાં જન્મેલું છે, પછી સાધુ થયો ત્યારે મને બાવા કે મને શું લાંછન લાગે? બાવા બન્યા તો બાવા કે પણ એટલો બધો બાપુ થવાનો શું શોખ એમ? અને બાપુ તો દરેકને કે, કથાકારો અત્યારે બધા બાપુ થઈ ગયા છે, પણ જે બન્યા છો ઓરિજિનલ, ભલે આ શરીર ગમે તે છે, પણ અત્યારે તો કોઈ અમને કે તમે બાવા થયા ને કેટલા વર્ષ થયા, તો અમને શું કેમ દુઃખ થાય? બાવા થયા ત્યારે કેમ કે કોઈ હાથ પકડીને તો બારે કાઢી નથી મૂક્યા, કે સાધુ સમાજ ખેંચી નથી લઈ આવ્યું, આપણી ઈચ્છાથી થયા છે, તો એ કહેવામાં શું વાંધો? એટલે કોઈ દિવસ કોઈ પણ જ્ઞાતિ પોતાની જ્ઞાતિને છુપાવે નહીં, સાચું કહી દે કે અમે આ જ્ઞાતિના છીએ એમ. બીજું, સિહોર તાલુકો આટલો બધો મોટો છે તો એમાં બાબર સમાજ આટલો જ છે, કેમ કે સેવા કરવી એ તો બહુ કઠિન છે, પણ અમુક જગ્યાએ સેવા લેવી કઠિન લાગે છે લોકોને. કરતા હશે એને તો ખબર હશે. અમારે પેટલાદની બાજુમાં દંતાલી બધા ઓળખે, મહારાજ સચ્ચિદાનંદજી મહારાજને ત્યાં ચોપડા વિતરણ થયું, અત્યારે ઘણું બધું થયું ત્યાં. તો પછી ત્યાંથી પૂરું થઈ ગયું ને એટલે અમારે બાવળિયાળી શક્તિ ચિહ્ન ત્યાં આવ્યું. ને ટોચ ઉપર પહોંચ્યા પછી સમાજ રત્ન અને એ સાથે અનન્ય વિનમ્રતા આવે એવા આદરણીય શ્રી વિજયભાઈ અને અન્ય સૌ મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ, ખાસ કરીને સિહોર તાલુકા બાબર સમાજમાં ગૌરવ સાથે કહેવું જોઈએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનામૂલ્યે આ ચોપડાઓનું વિતરણ કરવાનો જો વિચાર કોઈને આવ્યો હોય તો ગુજરાતમાં બાબર સમાજમાં પહેલો તાલુકો છે. એનો આનંદ વ્યક્ત કરું છું. ખાસ કરીને ગઢવી સાહેબ સાથે ચર્ચા થયા મુજબ મેં કીધું, સાહેબ આટલો નાનો કાર્યક્રમ છે અને આપની આટલી વ્યસ્તતા વચ્ચે તમે અમારા સમાજને યાદ કરીને મને સામેથી ફોન કરીને આપણે ક્યારે નીકળવું છે એમ કે વાત કરી, એનો મને આનંદ છે. ત્યારે સાહેબે કીધું કે સારો વિચાર હોય અને ખાસ કરીને નાના સમાજનું જ્યારે શિક્ષણ વિશેની વાતો થતી હોય ને એના ઉત્કર્ષ માટે કામ કરતા હોય છોકરાઓ, તો એને પ્રોત્સાહન આપવા માટે મારે અવશ્ય હાજર રહેવું જોઈએ. એમાં કેટલા વ્યક્તિઓ બેઠા છે એ મારા માટે મહત્વ નથી, પણ સારા વિચાર સાથે એ લોકો બેઠા છે એનો મને આનંદ છે.
તમ તમ હલકાળી ઓખા દરવાળી દેવ ગઢાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મચ્છરાળી એવી માની ચેતનાને વંદન. અહીંયા મેહુલ બાપાની ચેતના છે એને વંદન. સનાતન ભારતીય સંસ્કૃતિના વાહક અને સમાજના કલ્યાણ માટે સદા પ્રવૃત્ત વિદ્વાન વક્તા અને અમારા આત્મી એવા આપ સૌના પ્રથમ નાગરિક જાગુબેન માત્ર ભાવનગર જિલ્લાના પત્રકાર સંઘના પ્રમુખ જ નહીં પણ સમાજના શ્રેષ્ઠી અને લોક પ્રશ્નો માટે સતત જાગૃત એવા પત્રકાર સંઘના પ્રમુખ શંખનાદ ચેનલ દ્વારા લોક હૈયા સુધી પહોંચેલા અને અમારા આત્મી એવા શ્રી મિલનભાઈ કુવાડિયા, આ બાબર સમાજના દ્વારા રચાયેલા ટ્રસ્ટના માનની પ્રમુખશ્રી, બધા ટ્રસ્ટીશ્રીઓ, ભરતભાઈ સહિત જઈએ પણ મને આ જિજ્ઞેશભાઈ, આ ટ્રસ્ટ ભાઈ ખેરભાઈ એના પ્રમુખ છે, ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓ, આની પ્રસંગ છે એ તમારા જીવનને પ્રેરણા આપશે એવી મારી શ્રદ્ધા સાથે એ બાળકને એક દિવસ માએ બૂમ પાડી અને જોયું તો મા બેભાન થઈ ગયેલી એટલે બાળક ગભરાઈ ગયું. બાળક ઝડપથી કોઈને પૂછ્યું તો બાજુવાળા ભેગા થઈ ગયા અને બાજુવાળાએ એવું કીધું કે આપણે મા માટે ડૉક્ટરને વૈદ્યને એ જમાનામાં જે પ્રાપ્ત થતું હશે એ બાજુમાંથી કોઈ મદદ કરી અને એક વૈદ્યને લઈ આવ્યા. 1 મહિનો પથારીમાં આરામ કરવાનો છે અને ઊભા થવાનું નથી. માએ પણ જોયું, બાળકે કીધું કાંઈ વાંધો નહીં, માને ઊભા નહીં થવા દઉં. બાળક ટૂંકમાં કહું તો બાળક આખો દિવસ માની સેવામાં રત થઈ ગયો. ઘરના નાના મોટા કામ કરે, રસોડાનું થાય એ કામ કરે, ઘર સાફ કરે. પણ એ પહેલાં મા પાસે આવ્યો તો માની આંખમાં આંસુ આવી ગયા એટલે કે કેમ મા રડે કે એટલા માટે મને મારી પથારીમાં રહેવાની કે બીજી ચિંતા નથી, આપણા પાડોશી હારા છે એ ઉપયોગી થશે. પણ ચિંતા એટલી છે કે આપણે નાનકડો એવો બગીચો પાડે એને પાણી પાડે, આમ કરે તેમ કરે, કેટલો સમય એને થાતું બધું કર્યું. મહિનો પૂરો થયો પછી માને સારું થઈ ગયું, દવા લાગુ પડી ગઈ, માં ઊભી થઈને માને ઝાડવા વૃક્ષો વાળા હશે એટલે માં પહેલા બારણે ગઈ જોયું ફળિયામાં તો બધા છોડ સુકાઈ ગયા, પણ આ ન બચ્યા. મને એ ખબર નથી પણ તને પથારીમાં કહું તને દુઃખ લાગે પણ માં મેં બહુ મહેનત કરી છે. એની સફાઈ આપવાનો પ્રયત્ન કરતો હતો એટલે માએ આહુડા લૂસી નાખ્યા બાળકને પીડાતું જોઈ. અને માએ એક બહુ સરસ વાત કરી. માએ કીધું કે બેટા શું કરતો હતો? એમ કીધું હું આ ક્યારા ગોળતો હતો, એને હરખું કરતો હતો. તું તો છે ને આમ પાણી નાખીને વહી જતી, હું તો એક પાવેલાને પાણી પાતો. ત્યારે માએ કીધું, આંખના આંવડા લૂસીને કીધું કાંઈ વાંધો નહીં, મા દીકરો મહેનત કરશું ને તો કાલ પાછો બગીચો તો નિર્માણ થઈ જશે. કે બેટા કોઈ પણ છોડનો વિકાસ કરવો હોય ને તો એના પાંદડાને ધોવાથી પાવાથી નો વિકાસ થાય, મૂળમાં પાણી જવું જોઈએ. મિલનભાઈ, બાબર સમાજના આ નાનકડા સમાજના આ પુરુષાર્થ આ જે છે ને એ કેટલા પુસ્તકો મળે ને તમને ભાઈએ કીધું 900,000 રૂપિયાનો કુટુંબ દીઠ ફાયદો થાય ને એ તો સારી જ વાત તો છે, પણ એનાથી મોટો કાંઈ આભ ન તૂટી પડે. પણ સાહેબ શિક્ષણ તરફ વિચાર તો કરવાનું કામ, એ મૂળિયામાં પાણી પાવાનું કામ આ બાબર ચેરિટેબલ ટ્રસ્ટ શિયોર દ્વારા થયું છે. એટલે એના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ આખી ટીમને મારા તમારા વતી તાળીઓ સાથે આપણે અભિનંદન. બીજી વિશેષ વાતો ઘણી કરી શકાય પણ શિક્ષણ, હમણાં અહીંયા અમારે ભરતભાઈ બહુ સરસ વાત કરી. એણે એમ કીધું કે ગરીબાઈ જે પરંપરામાં મળી છે, વારસા મળી. પહેલી વાત તો મને ગમે, હું કામ ગમે એ વાતો કરીશ તો સમયની મર્યાદા છે, પણ મને ગમે એટલા માટે આ સમાજે સેવાને હર્ષ સાથે સ્વીકારી છે. ગામડે ગામડે જાઓ તો બધા સમાજોની નવી પેઢીને કદાચ બહુ રૂતું નહીં હોય પણ જૂની પેઢીએ હર્ષ સાથે સ્વીકારી છે. તમારે બીજું ગૌરવ લેવું જોઈએ. આ ફ્રેમમાં જે મૂર્તિ છે ને એ મેહુર દાદો છે, એ ધર્મ અને સંસ્કૃતિ માટે લડતા અહીંયા ખારીથી ભરૂચ સુધી એનું મસ્તક વગરનું ધન લડ્યું. એ તમારી પરંપરા. એટલે કોઈ સમાજ ક્યારેય નાનો નથી હોતો. અહીંના રખેહર જો દેવાયત બોદલની મૂર્તિ હોય એની હારવાર કોની મૂર્તિ છે એ જોજો, એના પાળિયાને પગે લગાવે છે. કોઈ સમાજ નાનો નથી, એના વિચારો કેવા છે, એને શું કામ કરવું છે
એ બહુ મહત્વનું છે. ત્યારે આ સેવા કરતા જે લોકો છે ને એને તમારે પીઠ થાબડવી પડશે. મારે એમ કહેવું છે કે અહીંયા જેટલા આવ્યા એ બધાને અભિનંદન, નથી આવ્યા એને વંદન કરીને અભિનંદન કહેજો. પણ મારે એટલું કહેવું છે કે તુલસીદાસજી મહારાજે રામાયણમાં કહ્યું છે કે સેવા ધર્મ કઠિન જગમાં. સેવાનો ધર્મ છે ને કઠિન છે. શું કામ કઠિન? સેવા કરવી એને શું કઠિન? સાહેબ, આ પૈસા ભેગા કરવા, એની વ્યવસ્થા કરવી, બધાને કન્વિન્સ કરવા, અને કદાચ મફત મળે છે લેવા બધા આવે એવું બને, પણ એટલું જ મહત્વ નથી. કોઈક ટીકાય કરતું હશે, કોઈ સ્પર્ધાય કરતું હશે, કોઈક નારી મોડી વાતે કરતું હશે, પણ સેવા કરવી હોય ને એને એ ન સંભળાય. એને આ એકાદ છોકરો છે ને 99% લઈને આવશે ને અને આ ચોપડામાંથી ભણીને જશે ને તેથી તમારા જીવનના થાક ઉતરી જશે ને તમારા પૂર્વજો અને મેહુલ દાદો રાજી થાય. એને રાજી કરવાનો આ પ્રયત્ન. આમાં જેણે જેણે પૈસો આપવો. મારે એમ કહેવું છે કે આજકાલ આખા ભાવનગર જિલ્લામાં સમાચાર મિલનભાઈના માધ્યમથી વહેતા થશે, પણ આ જે એક મેસેજ જશે ને કે આવડી એવી એક ચપટી જેવી, અમારી ઈશ્વરપુરી માએ બહુ સરસ વાતો કરી. એણે એમ કે આ ચપટી જેવી જ્ઞાતિ, એ ચપટી જેવી જ્ઞાતિ એ પણ આવું સારું વિચારી શકે છે. એ મેસેજ આખા ભાવનગર જિલ્લા ગુજરાતમાં જવાનો છે. ત્યારે મારે તમને એવું કહેવું છે કે વડીલોની ફરજ છે. ચોક્કસ યુવાન મિત્રોને પ્રોત્સાહિત કરજો. જે દેશની યુવાની છે, જે સમાજની યુવાની છે, એ ન ઉન્નત વિચારો કે ન હો ઉત્સાહ કે સાહસ એવી નિરાશામય જવાની હું નથી કહેતો. જિગ્નેશ કંડોળિયા મિલનભાઈ અમારા ગઢડા વિસ્તારમાં RSSનું કામ કરે અને ITI કોલેજના પ્રિન્સિપાલ છે. કેટલાય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ 18 વર્ષના એની મદદ કરે. એનો હું સાક્ષી છું જિગ્નેશની સદપ્રવૃત્તિનો. પણ મારે એમ કહેવું છે કે પોતાના સમાજનો વાદ છે ને, આજે સમાજની હમણાં માતાજીએ એક પીડા બહુ સારી વ્યક્ત કરી. રાજકીય રીતે, હું કોઈની ટીકા નથી કરતો, પણ રાજકીય રીતે વિચારવામાં આવે ને તો આજે જ્ઞાતિવાદ છે ને, જે જ્ઞાતિવાદ એ આ દેશમાં શરમતીની શસ્ત્ર થઈ ગયું છે. આ સમાજની શરમ હતી કે હું આ નાયતનો એમ નહીં, હું ભારતનો, હું આ ગામનો, હું આ મારે આ ધરતીનો એક દલિત સમાજનો માણસ છે. એ ગામ ધણીની દીકરીને પોતાનું ગામ આપીને આવે, ઠાકોરને પૂછ્યા વિના, અને છતાંય ઠાકોર એનું સન્માન કરે ને, એવી આપણી આ સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિના વારસદારો હોય ત્યારે જ્ઞાતિવાદ ન હોય, પણ ચોક્કસ નાના યુનિટો દ્વારા સમાજનું ગૌરવ તો ચોક્કસ. અમારા સોનબાઈમાં બહુ સારી વાત કરતા, જ્ઞાતિનું અભિમાન ન રાખતા, પણ જ્ઞાતિનું ગૌરવ જરૂર રાખજો. આપણને જ્યારે આ ગૌરવ પ્રાપ્ત થવાની અમારા સમાજને આવો સરસ અવસર મળ્યો છે, ત્યારે મારે એક જ વાત કરવી છે. સમાજમાં ઘણા ઝેર ઉગડ્યા છે. વ્યક્તિત્વને ન સ્વીકારી. સાહેબ, કોકના અપમાન તો ઘડીકમાં કરી શકીએ, પણ કોકનું સન્માન કરવા માટે કાળજું જોઈએ કે આને મારે સન્માનિત કરવા છે. સમાજમાં આવા કેટલાય ઝેર છે. ત્યારે મારે એક રામાયણ જાણીતો પ્રસંગ આપણો સનાતન ધર્મનો, કે એક બાજુ દેવો હતા, એક બાજુ દાનવો હતા. મેરુનો રવૈયા કર્યો. એમણે નક્કી કર્યું કે સમુદ્રમાં આટલી બધી સંપત્તિ છે ને, આપણે લઈ લેવી. દેવો દાનવો એક બાજુ મેરુનો રવૈયો કર્યો, નવકુળ નાગના નેત્રા કર્યા, સમુદ્રનું મંથન કર્યું, અને મંથન કર્યા પછી એક બાજુ દાનવો, એક બાજુ દેવો શક્તિ ને સામર્થ્ય લઈ પોતાના પાવરથી, સામર્થ્યથી મેરુનો રવૈયો સમુદ્રનું મંથન કરવાનું શરૂ કર્યું. લક્ષ્મીજી નીકળ્યા, વિષ્ણુ લઈ જાય, એરાવત નીકળ્યા, ઇન્દ્ર લઈ જાય, બધું બધા લઈ જાય. ટૂંકમાં કહું, સાયનાઇડ અત્યારનું કહેવાય, અડોલ મરી જાય માણા, એવું જ્યારે આવ્યું ને, આનપા દેવો ભાગ્યા, આનપા દાનવો ભાગ્યા. મહેનત વગરનું કોકનું લઈ જવા વાળાએ ભાગવાનું જ હોય. એ પછી દેવતાઓ હોય તોય ભલે, સામર્થ્યવાન રાક્ષસો હોય તોય ભલે, એમને ભાગવાનો વારો આવ્યો. પછી ભાગો એની થવા મંડાણી. ક્યાં જાવું? કે હાલો બ્રહ્માજી પાસે. ટૂંકમાં બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માએ કીધું ઈ ઝેરનું મારે જીરવવાનું મારું કામ નહીં. પછી વિષ્ણુ પાસે ટૂંકમાં કહું તો ગયા. વિષ્ણુએ કીધું કે મહાદેવ સિવાય કોઈ રસ્તો નથી. મહાદેવનો એક અર્થ થાય છે મુક્તેશ્વર મહાદેવના ખોળામાં બેઠા. શિવનો એક અર્થ થાય છે કલ્યાણ. સમાજના કલ્યાણ માટે તો શિવ જ કરી શકે. શિવ સંકલ્પ, કોઈ સારો સંકલ્પ કરે તો શિવ સંકલ્પ કહીએ. અને શિવ પાસે ગયા, અને શિવની પાસે જઈ અને બધાએ કીધું, પ્રાર્થના કરી. અને તમે જાણો છો, આ કથા જાણો છો. અને શિવે કીધું ચાલો હું સ્વીકારું. એ વખતે શિવ આવ્યા અને હળહળનો સ્વીકાર કરી લીધો, અને ઝેરને ગળામાં રાખ્યું. નીલકંઠ નામ પડ્યું. આ બધું બરાબર. પણ અત્યારે તો આટલા બધા ઝેર, ત્રીજી એક ઝેર હતું. હવે અત્યારના ઝેરને કોણ જીરવશે? હવે ખાતી. રાવણે વધી ગયા, રાક્ષસો વધી ગયા. તેથી તો થોડા હશે, અત્યારે કેટલા થઈ ગયા કહેવાય નહીં, પણ ગામે ગામ થઈ ગયા.
અને આટલું બધું જ્યારે વધ્યું છે, આટલા જે ધર્મના, જ્ઞાતિના, સંપ્રદાયના, સમાજના સનાતની ચેતનાને ધ્વંસ કરવા માટે થઈને કેટલાય ન થવાની ઘટનાઓ બની રહી છે. કેટલા સાધુડાઓ, કથાકારો, સંતો, મહંતો, સાહિત્યકારો, સમાજશ્રેષ્ઠીઓ બધા પોતપોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત છે, છતાં આ ઝેર છે ને એ આટો લઈ ગયા છે. હવે આ ઝેરને કોણ જીરવશે? બાબર સમાજ આ એક મેસેજ લઈને જજો. ત્યારે એક કવિએ કીધું, અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. મારાથી નહીં પીવાય, કારણ કે હવે અત્યારે ક્યાં ગોતવા શિવને, આપણી પાત્રતા ક્યાં? અસરના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે. પછી કવિએ કીધું, હશે પીવું પડ્યું કદાચ એને સંજોગ વશ થઈને, પણ હવે સદીઓ જશે ને કોઈ પેગંબર નહીં આવે. હવે દુઃખી થવાને આ ધરતી પર કોઈ નહીં આવે. તો શું કરવું? કે હવે તો દોસ્તો ભેગા મળી વેચીને પી જાજો, જગતના ઝેર જીરવા કોઈ શંકર નહીં આવે. હવે તમારામાં શિવત્વ પ્રગટે, મારામાં શિવત્વ પ્રગટે, તમારામાં કૃષ્ણત્વ પ્રગટે, તમારામાં રામત્વ પ્રગટે, તમારામાં વેદકાલીન સંસ્કૃતિનું પૂર્ણ પ્રસ્થાપન થાય. અને 9 લાખ રોગડિયાળોના ખમકારા આપણે જ્યારે આંખ બંધ કરીએ ને આપણે સંભળાવવા માંડે, આવું જ્યારે કાંઈક થાય તો આ જગતના ઝેર શાંત થશે. બધા એક થજો, આ ખેંચતા નહીં એટલું ધ્યાન રાખજો. અહીંયા થઈ શકાય તો ઉપયોગી થાજો, પણ આવા શિવ સંકલ્પ લઈને એક જુવાન માણસો બેઠા છે ત્યારે એની પીઠ થાંભળવાનું કામ કરજો. પડછાયા પકડવા વાળા સમાજમાં બહુ બધા છે. વેત્યા માણસોના મિલનભાઈ પડછાયા છે લાંબા થવા માંડ્યા, એ કરુણતા છે. અને બીજી એક કરુણતાની વાત એ છે, પડછાયા જે કોઈ હોય ને સારું કામ કરતા હોય તેના પડછાયા પકડવાની પણ પીડાઓ સમાજમાં વધતી જાય છે. ત્યારે તમે એવું કાળજો તો રાખજો, મેહુર બાપુ રાજી થશે કે અમે નહીં આપી શકી તો કાંઈ નહીં, આવીને ઊભા રહેશું ને તમારી પીઠ થાબડશું, આમાં લડશું નહીં. આવો સંકલ્પ કરીએ ને તો પણ માં રાજી થાય, આપણા સંસ્કાર, આપણા પૂર્વજો રાજી થાય. ત્યારે વિશેષ વાત નહીં કરતા, અમને શિક્ષણનું મહત્વ એટલા માટે છે કે અમારા ભરતભાઈ છે, દાખલા તરીકે એની પેઢીઓમાં તમારી જેમ ગામડે ગામડે સેવા કરતા હોય, એ ભણ્યા, એમના સંતાનોને ભણાવ્યા, દીકરો ડૉક્ટર, દીકરી નર્સિંગમાં, એના સંતાનો પાછા એ ભણશે. એવા હગા મળે, આ બધું ક્યારે શક્ય બને? દાળદરને દૂર કરવા માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી. શિક્ષણના દીવાને ઘરમાં જ્યોતને જલાવો. ક્યાંક જરૂર પડે તો આવા કોકને કહેજો, કોક આવા સાધુડાને કહેજો, જોડી લઈને ફરશે, ક્યાંય અટકશે નહીં, પણ પાત્રતા નિર્માણ કરવી પડશે. તમારે મારા સંતાનો માટે કંઈક વિચારવું પડશે. એટલે એવા નાનકડા બાબર સમાજ દ્વારા આવો સરસ મજાનો શિવ સંકલ્પ થયો. એક શિક્ષણ, આ માત્ર ચોપડા વિતરણ ન સમજતા, આજે શિક્ષણનું ચિંતન થાય ને એના માટેનું આ એક પ્રસંગ, અને આ ચિંતન ઘર ઘર સુધી જાય એટલા માટેનું છે. ત્યારે વિશેષ કાંઈ નહીં કરતા, પૈસાથી બધું મળી શકશે. હું કાયમ એક વાત કરું છું કે તમારી પાસે પૈસા હોય ને તો તમે સારો બંગલો ખરીદી શકો. બેડરૂમ બહુ સારા, કરોડ રૂપિયાના બેડરૂમ કોઈ આવા ભાગશાળી માણસ હશે તો એ કરશે, પણ એ કરોડ રૂપિયાનો બેડરૂમ બનાવી શકશો પણ ઊંઘ નહીં ખરીદી શકો. 32 જાતના ભોજન ને મેક્સિકન ને અમેરિકન ને ચાઇનીઝ ને બધી ડીશને લાવી શકશો, કાઠિયાવાડી સહિત બધી લાખો રૂપિયાના ખર્ચે તમે 32 જાતના ભોજન બનાવી શકો, પણ પ્રાણે ભૂખ લગાડવાનું કામ તો પૈસાથી ન થાય. નામ ન ખરીદી શકો તમે, પૈસાથી દવા ખરીદી શકો, તંદુરસ્તી ન ખરીદી શકો. તમે પૈસાથી હથિયાર ખરીદી શકો, હિંમત ન ખરીદી શકો. પૈસાથી તમે મંદિર બનાવી શકો, પણ ભગવાનને ન ખરીદી શકો. એના માટે થઈને તો ભાવ અને નિષ્ઠાપૂર્વકના સંકલ્પો હોવા જોઈએ. મારે એટલું કહેવું છે, એક બનજો, સંગઠિત બનજો, સાથે મળીને શિવત્વ, રામત્વ, કૃષ્ણત્વ અને જગતજનનીની ચેતના તમારામાં પ્રવાહિત થાય, સમાજના કલ્યાણ માટે પ્રવૃત્ત બને, માતૃશક્તિ કામે લાગી જાય, દીકરા દીકરીઓનો અભ્યાસનું થાય. અને અત્યારે તો મને માતાજી એવું લાગે મિલનભાઈ કે અત્યારે સૌથી સારો ધંધો જો કમાણીવાળો હોય ને, બીજા નોકરીઓ કે ઓછી હરીફાઈ હોય એવો તમારો ધંધો. મારા એક હું જ્યાં હેર કટિંગ કરાવતો એ ભાઈ એક દુકાન બંધ કરીને મને મળવા આવ્યો ને અમદાવાદ ફેમિલી શિફ્ટ થાય છે. મેં જોયું પછી મેં કે છોકરો શું કરે? મને કે છોકરાને 2 લાખ પગાર છે. કોઈક દાઉદ એવું કંઈક આવે ને, કંઈક એવું ન હેર કટિંગ સલૂનની મોટી કંઈક ઓલી આવે છે, એમાં એ જોબ કરે છે. ને હવે એણે એવડી મોટી કરી છે, અને મિસિસ મેકઅપના ને એવું બધું કરે ને, એ જે કાંઈ એવું બધું કરે છે ને અત્યારે હાઇબ્રો નામ તે બ્યુટી પાર્લર, એને
એને તમારી જાણ માટે કહું કે 60 લાખ રૂપિયાનો ફ્લેટ હમણાં એણે અમદાવાદમાં લીધો અને આ કમાણીમાંથી લીધો. આજે વૈજ્ઞાનિક અભિગમ સાથે ઠીકી જાજો, છોકરાઓને મોકલજો, હિંમત કરજો. અને આમાં ઘણાને જવું છે પણ કરી નથી શકતા. પોતાની કરે છે પણ બીજાને નથી કરી શકતા. અને તમને ઈશ્વરે કૃપા, એટલે આને કૃપા વરદાન બને, શ્રાપને વરદાન આપતીને અવસરમાં પલટાવવાની જો કળા આવી જાય તો મને એવું લાગે છે કે બહુ ઉત્તમ કામ થાય. ફરીવાર સમાજના કલ્યાણ માટે એક થાવ, રચનાત્મક સંગઠન થવું જોઈએ. સંગઠનો ઘણા થાય છે પણ બીજાને પાડી દેવા માટે આપણે ઊભા થવા માટેના સંગઠન બાબર સમાજ દ્વારા નિર્માણ થવું જોઈએ. આપણી યુવાનીને આપણે એવી રીતે નહો ઉન્નત વિચારો કે નહો ઉત્સાહ કે સાહસ, આપણી પાસે અનેક આદર્શો સમાજમાં પડ્યા છે, આપણી આજુબાજુમાં પડ્યા છે. એ આદર્શોને આંખમાં આંજીને યુવાનોને તૈયાર કરજો. માતાઓ બહેનોને કહેજો કે તમારા દ્વારા અમારી સંસ્કૃતિ આજ દી સુધી ટકી છે ને એને ટકાવવાની જવાબદારી તમારી છે. એ સંસ્કારનો વારસો આપવાનું કામ કરજો. ઘણી વાતો થઈ શકે, ઘણા લાંબા સમયથી તમે બેઠા છો, હજી મુખ્ય કાર્યક્રમ બાકી છે ત્યારે વિશેષ કંઈ નહીં કહેતા. એક વખત એવી તાળી સાથે યુવાનોને આ ટ્રસ્ટને વધાવી લઈએ. તાળી જોઈતી કહે એને આવેલા પૂજ્ય માતાજી, પ્રથમ નાગરિક અને મિલનભાઈ સહિતના સૌ શ્રેષ્ઠીઓ, એને જોરદાર તાળીઓથી વધાવો. અને છેલ્લી એક તાળી પડાવી છે, અમારે તાળી પડાવી વિચાર નથી થયો ને એટલે તાળી પાડી. અને ક્યારેય નહીં મળી એવા સંકલ્પ સાથે ચાલો સાથે મળી અને ભગવાનના વારસ બની જઈએ. પણ શરત એટલી પહેલા માણસ બની જઈએ.